એ આઈ છે કાલ હાંજે પૈસા જ્યાં આવે ને પૈસાનું છે. કાલ હાંજે છે ને ઘરમાં ઉડતી હતી. ઈ ક્યાંથી હોય? ઈ તો નોટ ઈ મારી આ જતી મેં લીધી આ હતી નતી, બીજી કબાટ પાસે હેઠે પડી હતી છે. એકદમ કાઠિયાવાડી રોટલી. 4 રોટલીમાં તો ગમે હોય તો બઠો પડી જાય. જોઈ લે યાર એ શું કરે છે? આ શું ખાય છે? ઈ ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધાઈને? આજના વ્લોગની શરૂઆત કરું છું હું, કેમ કે આજ ઘરવાળા ઘરે છે મારા, અને એને કીધું કે આજના વ્લોગની શરૂઆત તું કર. તો આજના આ વ્લોગની શરૂઆત મારાથી થાય. તો બધાએ કામે ગયા છે રાવણા વીણવા. તો બધાએ સાસુ સસરા દેવર બધાએ કામે ગયા છે ને અમે 2 જણા, એટલે આમ તો 3 છે, 2 નહીં, છોકરી છે ઘરે. લાઇટ વહી ગઈ છે ને અમે તઈને બાયણે બેઠા છે. અને પવન જો કેટલે હાવ મતલબ વાવાઝોડા જેવો પવન આવે છે. જો પાતળું માણસ હોય ને તો આમાં ઉડી જાય એવો પવન આવે છે. તો જા શકુને એના પપ્પા લસ્સી પીવડાવે છે. ગરમી બહુ છે યાર આજ. અને હું લસ્સી નથી લઈ, મને લસ્સી બહુ ભાવતી નથી. તો હું મારા હાટું ચવાણું ને દાળ ને બધું મિક્સ કરીને એવી ખાવાની મજા આવશે. એ ના પાડે એટલે એને દેવાનું નથી થતું. એટલે હું નહીં, ખાવાનું એકલા જ થાય છે. ચીટિંગ કરતા હે તું. ચીટિંગ આઈ નહીં, મને દેવું પડશે. તો ભાઈ સવારમાં રોટલી બની રહી છે અને ઈ પણ તેલમાં તરીને કા क्योंकि हमारे पास खाने के लिए घी नहीं है. જો અને હું નાનો હતો ને તો મને આ રોટલી મારી નાનીમાં બનાવતા મને બહુ ભાવતી. જરાક નહીં ભાઈ અમારે ડેલી સવારના નાસ્તામાં રોટલી હોય અને અલગ વાત એ હોય કે ભેગું કાયમ પેટ્રોલ હોય. જો એટલે આને અને મારા મમ્મીને બેયને હવે ટેવ પડી ગઈ છે કે જમતા અને કામ કરતા પહેલા ક્રાઇમ પેટ્રોલ જોઈએ આને. જો મિત્રો ફાઇનલી શકુબેનના નખ કાપવાનું કામ હાલે છે, કારણ કે આના નખ એવા મોટા થઈ ગયા છે ને, અને કેવી શાંતિથી બેઠી છે યાર. નકા અત્યારની પ્રજાને હાચવવી ને ભાઈ, લોખંડના સૈણા આવો. જો કેમ છે મારો દીકરો ડાયો બહુ છે ભાઈ. ચુટકી 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 ચુટકી, તો એને ચુટકી વાળું સોંગ ફેવરેટ છે ભાઈ. એક નજર તમે જોવો, આને નખ કાં કાપ્યો હતો? મોઢામાં ભરાય છે ને, મોહમાં ભરાયું તો બળતરા ઉપડી ગઈ. અને તારા નખ તો એ છોકરાને ન લાગે? નહીં, આપણે ભરાવીએ છોકરા ભરાવે. ભરાવીને લાગે. કાપી નાખજે, રાખ્યા રાક્ષસ ને હોય એવા. આ લે કપાઈ ગઈ. આ લે મિત્રો અત્યારે જો ખુશીને વાળ બનાવવાનું ચાલુ છે અને આ ડાયનોસર શું કરે? ઓય ખુશીને વાડીએ લઈ જાવી છે. મારી મમ્મીની ગયા છે અહીંયા કામે, અને આજે એને ભણવા નથી મોકલી એટલે કે વાડીએ જવું છે. અને અમારો આ ચક્કો શું કરે છે? ચક્કુ જો આનો કંઈક અલગ જ ખેલ હોય. અને નવરત્ન તેલની સાથે ઉપડતું નથી તો ખેંચા ટેસ્ટ છે. જો ખીજ તો આને બહુ સડે છે. આમ જો આ બેન સવારના પોરમાં રોતી હતી અહીંયા આવવા હાટું, અને અહીંનું વાતાવરણ જેવું છે, તમે આગલા બ્લોગમાં જોયું છે. મેં કીધું આ દાણિયાને મૂકી આવીએ, અને આ જોડા લોકોનો ડંગો ફરી ગયો. જો આવી કે લઈ લે, રાજી થયો. ફૂલ રાજી થાય, ફૂલ. રાવણા પાલિશ કરવાનું કામ ચાલુ. જોઈ લે ક્યાં ઉભો હે, જુઓ તમે નાળા ઉપર ઉભો ગદનો બાજુંદો હાવ. એટલે તમે તો આમાં ગ્રેટ ઇન્ડિયન સર્કસમાં હાલો એવા થઈ ગયા હે ગદના, ટેવાઈ ગયા હે. દાદા વાળો દાદો જો અહીંયા ધેર દે દેખાય. ખુશીને વાડીએ મૂકી એવો વાહન થઈ હતી. મને કે ઘરે આવું પાછું. હું કહું ભાઈ તને હવે પાછી મૂકવા નહીં આવું. અને હવે આપણે જે પક્ષીઓ માટે અહીંયા પાણી ભરીએ છીએ ને, એમાં હું થોડુંક પાણી નાખી દઉં. તો ફાઇનલી પ્રતીક્ષા જાય છે સબ્જી લેવા માટે.
અને થોડોક નાસ્તો લેતા આવજો, તમને કહો કંઈક લેતા આવજો ને, લસ્સી બસ્સી આ તે ભાગ શકું હાટું લઈ આવજો એને જો. તો ફાઇનલી પ્રતીક્ષા આવી ગયા છે અને શું સબ્જી લઈ આવ્યા તમે? સબ્જીમાં ફોલેલ વટાણા, સોરાન, રીંગણા, ટમેટા, બટેટા. વાહ. અને આ શકુ હાટું શું આઈટમ છે? અલગ જ છે હો ભાઈ. છેલી છે, છેલી. એ શકુ મમ લેવા. ગુલાબ છે, ગુલાબ. આ લસ્સીનું કીધું પછી લસ્સી ના લઈ આવી એમ થાય. મારા હાટું શું લેવી? તમારે લસ્સી. એ શકુ ये देखो भाई हमारे ये लस्सी है. તમારા ખાવું? હે આ ખાવું? એ શું છે? ડાયર ને સવાણું. તું આનું ફેવરેટ છે ભાઈ, ડાયર ને સવાણું આનું બહુ ભાવે. એટલે ફેવરિટ એટલે એમને નથી ખાવાનું. આ મિક્સ કરીને ખાય, અલગ કોમ્બો બનાવે. કરી નહીં તો એમાં ડુંગળી નખાય, લીંબુ નખાય, ટમેટું નખાય, ઓહો હો હો હો. પછી ખવાય. વાહ. આને હાટું જો આ જેલી લઈ આવી હતી લોલીપોપ જેવી, એ કેવી જ 5 રૂપિયાની આવે પણ આવે જરી જેટલી, પણ એને બહુ ભાવે. આ તો એમ કહેતા હતા કે લસ્સી લઈએ, એ લસ્સી ખાતા હતી કે બે બાપ દીકરી. હું બે બાપ દીકરી હાટું નથી લાવી, આના હાટું લોલીપોપ લઈ આવતી. એને બહુ ભાવે, કાયમી હું આના હાટું લોલીપોપ જ લઈ આવું. એ દેખીને હરખાઈ જાય લોલીપોપ દેખીને. તો મિત્રો અમે અહીં બહાર બેઠા છીએ, હવા આવે છે ખેતરમાંથી. મારો સીન તમે જુઓ. તો હમણાં થોડી વારમાં નાહી લઈ, હું ટેન્શન ના લેતા. પણ હું વિચાર કરું કે હું અહીં બહાર બેઠો ને મને એટલી ગરમી થાય, તો આ તો હમણાં રસોઈ બનાવવા જાય. તો તમારો રસોડાનો અનુભવ કંઈ શેર કરો. રસોડાનો અનુભવ એટલે એમ જ સમજી લો, જોઈને કે આ નાઈ લીધું, આને વાળ પીનાર, કપડાં પીનાર, મોઢું પીનાર. હાલત તો એવી જ થાય જ. એટલે હકીકતમાં યાર લેડીઝને ધન્યવાદ દેવા પડે, તમામ લેડીઝને, બધા ઘરની. જોઈએ ટાટા. તો જમવાનું પૈસા મારા આવી છે લાય, ગીચામાં નાખ્યા તમે પડી ગયા. વાવ, હમારી હેર સ્ટાઇલ તો દેખો. પૈસાનું કે કાલ સાંજે છે ને ઘરમાં ઉડતી હતી. ઈ ક્યાંથી હોય? ઈ તો નોટ ઈ વગેરે આ જતી મેં લીધી હતી, કબાટ પાસે હેઠે પડી હતી. છે હવે બીજી હતી, હવે આ બીજી છે. મને ઘોડિયા પાસેથી મળી હતી, તો આથી હાવ સુંદાઈ ગલ જેવી. કાંઈ ટેન્શન છે જોજી. તો તું રસોઈ બનાવી નાખ, અમે બાપ દીકરી બારોબાર બેઠા. ટાટા ટાટા. સાગા બોલ્સ ઉર્ફે સાબુદાણા. ચક્કુ માટે સાબુદાણા આવી ગયા છે અને થોડા ઘણા ઢોરી નાખ્યા છે, પણ લાઇટ આવ્યું નથી હજી. શું કે ગરમી? આ હા હા, શાકની સુગંધ આવે છે ભાઈ. વાહ. હજી આમાં ચટણી નાખવાની તો બાકી છે મારા કલેજા, અને શાક બનવાનું છે આજ તો એકદમ મસ્ત. અને હજી ફાઇનલી લાઇટ નથી આવી, આમાં ડીમડું નથી થતું ભલામણા. તો વિચાર કરો, ઓલા વાડીએથી આવશે એની શું હાલત થાય બિચારા ગરમીમાં હેરાન થઈ. અને ટાઈમ આપણો 12 ને 1 મિનિટનો થઈ ગયો છે. અને ઓલી બહાર કોણ બેઠી ખુરશી ખાટલા ઉપર, જો એક ગ્લાસ પાણી થઈ જાય. તો મિત્રો પ્રતીક્ષાજી કહેતી હતી ને, ડાયરમાંથી ને કંઈક આવી આઈટમ બનાવી છે અને ખૂબ ટેસ્ટી બને, મસ્ત છે. ઓલ ખાધું તું તમે? હા, કેવું લાગ્યું? એક નંબર હતો. ક્યાંથી આઈડિયા આવ્યો તને બનાવવાનો? આપણે ભેળ કરીને નથી ખાતા. આઈડિયા તારો મસ્ત છે હો. વાહ, મોબાઈલ ચટણી ના હોય. લીંબુ નતું નથી ખાવું તો સારું જ ખાવું ને. લીંબુ નતું નાખ્યું? લીંબુ નાખ્યું તું, મસ્ત બન્યું હતું. મને એમ કે લીંબુ નથી, હે થોડું નાખ્યું છે તે. આખું લીંબુ નાખ્યું તું એમ. વાહ, શાક બની ગયું. છોડે રે. વાહ, સારું રહ્યો. તૈયાર થઈ જાય પછી જમી લઈ. તો હવે આને ફાઇનલી શાક બની ગયું છે અને ઠંડા ઠંડા પવનવાળા વાતાવરણમાં રોટલી કરવા વળી ગઈ છે વિથ ક્રાઇમ પેટ્રોલ. એ ફોરમ તો ભાઈ અમારા દાદા દાદી ને મારા મમ્મી ને મારા પપ્પા ને અમને નાના હતા ને તો અમે હકણા ના રહેતા ને તો એ આવ આવ આમ તને મજા આવે. આમ જતો ઉઈ નટફટા આવ મજા આવે. જોઈ લે બેહી ગઈ જો આકડી રોહે. એ ફોરમ
પડી ગયો. અને સૌથી વધુ બીક લાગતી હોય ને તો વાહનના અવાજોથી. શું કે સાહેબ? ગરમી બોલે બીજું કાંઈ નથી બોલતા. ગરમી બોલે. એકદમ કાઠિયાવાડી રોટલી. 4 રોટલીમાં તો ગમે હોય તો બઠો પડી જાય. ગરમી કેટલી સમજા પીનું થઈ ગયું. પલટી ગયું ને. અને પાછું લાઈટ આવી ગઈ ભલામણ. એ સકુ લાઈટ જોઈ લે યાર. એ શું કરે છે? આ શું ખાય છે? ઈ ગાડી પાસે બેઠી બેઠી ઓલી ખરેલા રાવણા ખાય છે. જો જોઈ લે જોઈ. આ મારું ગલુડિયું એવું છે ને ભાઈ. આ કેના જેવી થઈ? તારા જેવી નથી ને મારા જેવી નથી. આપણા પરિવારમાં આવું કોણ છે? મામા જેવી થઈ છે. એને મામા જેવી. આય લે જો આવે જોઈ લ્યો બેટા. હાલો જો મારો દીકરો કેમ છે. જા 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 જા. વાવ વાવ વાવ. ધોમ તડકાનો ઉઘાડા પગે ધોઈડો આવ્યો છે. અને છોકરાઓને મારા દાદા દાદી ને મારા મમ્મી કહેતા સાગલા ન કરાય. જો આ શું કહે તને? રોટલીમાં હાથ મારે નહીં ધગશે. ચાલો આને રૂમમાં લઈ જાઓ. આનું કામ ઊંચું છે. જો હવે આ મોટી થતી જાય ને એમ સ્માર્ટ થતી જાય. એની રીતે રીતે પલંગ ઉપર ચડી ગઈ. જો પંખો ચાલુ થઈ ગયો બેટા. ભાઈ અમારા પતરાવાળા ઘર છે અને હવે ગરમીથી બચશું આપણે. તો આને હું ઘડીક અહીંયા રમાડું. આઈક સાડી તો હો પાવર આવી ગયો ભલામણા. એ શકુ શું ખાશો બેટા? મમ ખા. કા 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 કા. કેમ વાયડી છે ને ફૂલ જો. કા એને રાવણા બહુ ભાવે. તો ફાઇનલી નવકણભાઈ આવી ગયા છે. કેવો રહ્યો ભાઈ આજનો દિવસ? પણ આ દાદીમાની હવા ટાઈટ છે. હેઠી ઉતારે હેઠી ઉતારે હેઠી ઉતારે. બહુ ખીજા થઈ ગયો હમણાં. હો ભાઈ આ જઈ લે. તો ભાઈ મમ્મી આજ થાક્યા હે કારણ કે આજ તડકો એવો હતો અને અહીંયા ઘરે લાઇટ વહી ગઈ હતી. હજી 5 મિનિટ થઈ મમ્મી લાઇટ આવી. કામ હાલતું હતું તો આપણે જમી લઈએ. આને આવતા હવે સીધો મોબાઈલ લઈ લીધો. જો ખાવું નથી તારે? હા તો હાલ ખાઈ લઈ. તુંબડા જેવા મોટા થઈ ગયા તડકાના. તો તડકાનું ક્યાંય રખડવા જવાનું નહીં. ભલામણ હું 1.5 કલાકથી ઉગાડી લે ઘુમરા મારું. કેવડી ગરમી છે. હાલ ઉઠ ખાવું છે. હાલ હાલ ખાવું છે. ઊભી થઈ જાય. હું નથી ખાઈ લે નકર તને એનું ધોકાવી નાખે. અમારી મમ્મી પાસે આવતા વેત થોડીક ટાઢી પડી અને થોડીક ખીજમાં છે કાંઈક. હે શું થયું તને? ઓય શું થયું તને? આવો દાદી પાસે આવીને તો દાંત કાઢવા માંડી ગઈ. તો ફાઇનલી મિત્રો આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે અને આજ પ્રતીક્ષાએ શાક બનાવ્યું છે. બાપ દીકરાને ન ખાવા દે, દીકરો બાપને ન ખાવા દે. રાઈ જુઓ એ બાઈ કોઈને ન ખાવા દે એવું છે. પણ અમારી બાઈ બહુ સારી છે. તો આજ તો ભૂખે લાગી હતી, લાઇટે વહી ગઈ હતી, હેરાન થયા છે. તો હવે આપણે જમી લઈ. મળશું એક નવા વિડીયોમાં. બાય બાય. જય માતાજી.